તમે ડ્રાયફ્રૂટ્સના લાડુ કે ઘણા પૌષ્ટિક વ્યંજન આ શિયાળામાં ખાતા હશો, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અને આમાંનું જ એક ડ્રાયફ્રૂટ એટલે કાજુ. તો આવો આજે તમને બતાવીએ કે આ કાજુની ખેતી કેવી રીતે થાય છે અને કેવી રીતે ડાંગ જિલ્લાની મહિલાઓ કાજુ તૈયાર કરીને બની છે આત્મનિર્ભર. જો કોઈ તમને કહે કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં કાજુની ખેતી થાય છે, જી હા, તમે સાચું સાંભળ્યું છે. ગુજરાતના ડાંગ જિલ્લામાં કાજુ ઉગાડવામાં આવી રહ્યા છે. દોસ્તો, તમે કાજુ તો ખાઓ છો, પણ શું તમને ખબર છે તેની ખેતી કેવી રીતે થાય છે? વાવેતરની અંદર આપણે ગણીએ તો 3 મહિના જેવો સમય લાગે છે કાજુ ઉછેર રોપ બનાવવામાં. પછી પ્લાન્ટ લગાડી અને એનું જે ફ્લાવરિંગ છે એ ફ્લાવરિંગ ટકાવવા માટે કાજુમાં ફ્લાવરિંગ થાય ત્યારે એ ટકાવવા માટેના જે કાંઈ દવાના છંટકાવો છે આ જે સમયસર થતા રહે તો એની અંદર ઉત્પાદન બહુ સારામાં સારું મળી શકે છે. ખેતી સારી છે અને થોડી કઠિન પણ છે, પણ સમય અને ટેકનોલોજી અત્યારે જે છે એની અંદર સરળતાથી કાજુ ગમે ત્યાં પકવી શકીએ એવી સ્થિતિ અત્યારે ઊભી સરકારે કરી દીધી. આ કાજુની ખેતી વિશે તો તમે જાણકારી મેળવી લીધી. હવે જાણો કે કાજુ પ્રોસેસિંગ યુનિટમાં કેવી રીતે તૈયાર થાય છે. આ ઉત્પાદિત રો કાજુ ડાંગની જુદી જુદી સખી મંડળીઓ દ્વારા ખેડૂતો પાસેથી ખરીદીને તેને પ્રોસેસિંગ યુનિટમાં લાવવામાં આવે છે. આપણા ડાંગ જિલ્લામાં આ જે કાજુ પ્રોસેસિંગ યુનિટ છે એ પ્રખ્યાત છે. બધાને ખ્યાલ છે કે ભાઈ સુબીરની અંદર રોશની સખી મંડળ અને નર્મદા સખી મંડળ દ્વારા આ સરસ મજાનું કાજુ પ્રોસેસિંગ યુનિટ અહીંયા કાર્યરત છે. સૌપ્રથમ એ લોકો બોઇલર એની ગ્રેડિંગ કરે છે કાજુ ખરીદીને અને બોઇલર મશીનમાં નાખે છે. 6 કલાકની એ લોકો બાફે છે અને કાઢીને એ લોકો મશીનમાં એ લોકો ફોડવાનું કામ કરે છે. પછી એ લોકો 4 કલાક માટે ડ્રાયર મશીનમાં કડક કરવા માટે મૂકે છે. એમાંથી કાઢીને એ લોકો ગ્રેડિંગ માટે સરખા પીલિંગ કરે છે અને પીલિંગ કર્યા બાદ એ લોકો ગ્રેડ પ્રમાણે ABC એવા અલગ અલગ ગ્રેડ કરે છે અને પેકિંગ કરે છે. અમને 200 રૂપિયા રોજ મળે અને 20 બહેનો કામ કરીએ તો એક દિવસ પછી અમે બોઇલિંગ કરીએ, બીજા દિવસે કટર પર જઈએ અને પછી ડાયરમાં મૂકીએ, ફિલિંગ કરીને પછી ગ્રેડ છૂટા પાડીએ. એટલે અમને 20 બહેનોને રોજગારી અહીંયા મળે તો અમે બહાર અમારે જવું નહીં પડે. આમ કાજુ પ્રોસેસિંગ થકી ડાંગમાં સખી મંડળની મહિલાઓ ઘર આંગણે જ રોજગારી મેળવી રહી છે. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે. આ વર્ષે ડાંગમાં આ મહિલાઓ દ્વારા 9 ટન કાજુનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે. સખી મંડળની બહેનોને રિવોલ્વિંગ ફંડ, એમની પોતાની બચત, બેંક દ્વારા કેશ ક્રેડિટ અને DRDA દ્વારા CIF કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ જે રકમ આપી હતી એ રકમમાંથી આ બહેનોએ અને DRDA મનરેગાના સહયોગથી આ જે ભવન છે કાજુ પ્રોસેસિંગ યુનિટનું એ એમને વર્કશેડ બનાવી આપ્યો છે. અને બહેનો 2009થી સખી મંડળની બહેનો અહીંયા કાજુ પ્રોસેસિંગ યુનિટ કરી રહી છે. જ્યારે કાજુની સિઝન આવે છે ત્યારે કાચા જે માલ છે કાજુ એ બહેનો કલેક્શન કરે છે. આ વર્ષે 9 ટન જેવો કાચો માલ એમણે કલેક્શન કર્યો છે અને 9 લાખ જેવું એમને આવક એમને ઉપાર્જન કર્યું છે. આગળ આ બહેનો એક છૂટક રોજ કામ કરતા હતા, જ્યારે હવે ઘર બેઠા 5 થી 6 હજાર જેવી પગાર લે છે ને એ લોકોનું ઘર બેઠા પોતે બી ઘર સંભાળે છે અને છોકરાઓનું બી અભ્યાસ કરાવે છે. ડાંગ જિલ્લામાં કાજુની બોલબાલા છે. આ કાજુ ગુજરાતની સાથે સાથે બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. આના લીધે ખેડૂતો અને મહિલાઓને પ્રોત્સાહન પણ મળે છે. ગુડ ન્યૂઝ ટીમ સાથે મુનિરા શેખનો રિપોર્ટ.